જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો આજ તો સવારમાં રેડી થઈ ગયા છીએ, હજી તો 7 નથી વાગ્યા અને આજે જવાનું છે લગ્નમાં બહાર। ભાવિનને નથી થવાનું જો એનું કામ કરે છે, મારે સ્કૂલે જવાનું છે। હા, મારે દર્શને જવાનું છે। હાલો પછી ટાઈમ હશે એ પ્રમાણે વ્લોગ લેવું। હિનલબેન સ્કૂલે ગયા હતા કા હિનલબેન? તો તમે હવે લેસન કરો છો અને દર્શભાઈ તો આજ ગયા નહોતા, બહાર આવ્યા હતા એટલે એ એને બાને જો એક નોખી ગેમો શીખવાડે છે રમતા। કા દર્શ? આમ સામે બેસી જાવ સામે। હવે તમારે જે ફ્રૂટ લેવાનો એ દસુભાઈ લાલ કલર ને બ્લુ કલર, લાલ કલર ટી શર્ટ ને બ્લુ કલર ચડી પહેરી ની, અને જો જમવાનું ચાલુ થઈ ગયું અને ચા પરોઠો ને ચા હાઈનું ને પરોઠો ચા ખાવો તો આ નવો ડ્રેસ આવી ગયો તો જો બતાવી દીધો તમે? હવે દવા વાર બતાવો। આ શું છે? સેવ ટમેટાનું શાક અને આ ગ્રીન કલરમાં શું છે? એ મેથીની ભાજી એકદમ ગ્રીન ને રેડ કલર લાગે તો જો કોમ્બિનેશન। એ તો થાકી ગયા છે। અર શું થયું વરી? આ લગનમાં ગયા હતા, લગ્નમાં થકાઈ જાય, એમાં કામ તો કરવાનું ન હોય। બેહીને થાકી જાય, એના કરતાં કામ કરીએ ને તો ન થાકીએ। બેન થાકી ખાઈ કે ને હોય વેલા ઉઠાય છે એટલે તો સવારમાં વહેલા ઉઠ્યા હતા અને ત્યાં પસંદ હાલતા હોય ને આમ એમ ન નહીં? થાક્યા હોય પણ બેહી ઓહો કંટાળી નહીં, કાંઈ નહીં। હાલો જો સેવ ટમેટાનું શાક ખાવ ને શક્તિ વાળો એકદમ આ શું થયું? કઈક દુખે છે હાથમાં। ક્યાં દેખાડતો મમ્મીને લઈ જઈને દેખાડજે ના ક્યાં? ઓ ભાઈ આમાં તો કાંઈ નહીં દુખે એવું હે? તો ત્યાં કંઈક લગાડી દો આપણે સેફ્રાડેક્સ હો, ટ્યુબ લગાડી દો ટ્યુબ લગાડ દે। એ બાજુ હોય એક નામ આવડી ગયું છે ને એ જોયું જાણીતું એ બધાય મકાન તો જો પીરસાઈ ગયું છે। હવે રોટલી બાકી રહી ને રોટલી, હાલો તો જમી લઈ અને આજે વહેલા હોઈ જાવ એટલે આરામ થઈ જાય। સાચી વાત તમારી।